તો કેમ છે અમારા વાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો તમારા માટે નવો સમાચાર લઈને આવી ગયો છું। મિત્રો આજે કાળુ જે છે એને 3-4 છોકરીઓની જિંદગી પહેલા બગાડી છે અને અત્યારે આ પદ્માની જિંદગી બગાડી છે પ્રેમ પ્રકરણમાં। તો મિત્રો કોલ રેકોર્ડિંગ આખું સાંભળો, તમને મજા આવશે। હા, હવે અવાજ આવે? હા, આવ્યો। હા, કહું છું તમારા પ્રીતમને ફોન કર્યો હતો। કેવો? હા, કાળુ એ હા, કેવો? ઈ કે હું એને તેડી લઉં, ખાલી મને છૂટા છેડા દે। તમારે પદ્માબેન ના વરમાં તમારે ફોન કરે ભાઈ, તો છૂટું કેમ નથી આપતો? એ કાર્યાબેન મારી વાત સાંભળો, તો તમે મારી વાત ના સાંભળો। તમારે છૂટું કરવા 3 વર્ષ સુધી અટણ યાદ ન આવ્યું ને, અટણ તમે છૂટા છેડા કાગળ માંગો છો? તો 3 વર્ષ એનો વર કેમ ન આવ્યો? એના વરની ઇન્કવાયરી કરવી જોઈએ। મારી ડાયરી કોનિયર રહી છે ભાઈ, એ માના કાર્ય હું એમ કહું છું તો હા, કહું છું તમારા પ્રીતમને ફોન કર્યો હતો। કેવો? હા, કાળુ એ હા, કેવો? ઈ કે હું એને તેડી લઉં, ખાલી મને છૂટા છેડા દે। છૂટાછેડા દે એમ? હા, ઓલા જે ભાવનગર વાળો તારો ઘરવાળો છે ને હા એની પાસે। એટલે મેં એને અટાણે એમ તો કીધું કે ઈ છૂટા છેડા છે ને તો સમાજ વતીથી લગ્ન કર્યા હોય તો તું માંગી, નકર તું છૂટા છેડા ના માંગી। હા હા બરોબર? એટલે કદાચ તમારે હારે રહેવાનું થાય તો ઈ કે જવાબદારી તમારી। મેં કાંઈ વાંધો નહીં, તમે 2 જણા હારે રહ્યો, જવાબદારી મારી। જાતું તાર પદમાં કાંઈ તને હેરાન કરે કે એવું કરે મને ફોન કરજો, બરાબર છે। બરોબર? બરાબર, તમે જે કહેશો ને ઈ જ કરી દેશું। હા, કાંઈ વાંધો નહીં। એટલે મેં એને કીધું છે। એટલે હવે ઈ ખાલી છૂટાછેડામાં થોડો છે, પણ અટાણે એને કીધું ભાઈ મારી ભૂલ છે, મેં એને મારી રીતે ગટકાયો હોય, હા પણ 2 જણા હપીને રહ્યો એવું કરજો હો। હા, તો કાંઈ વાંધો નહીં, હાલો। હા, એટલે શું છે કે ખોટો વિવાદ ન થાય, તમે તમારું ઘર હલાવી લ્યો। આમાં થોડું સુખ ને દુઃખ ને એવું આવ્યા જ કરતો હોય, બરોબર? આવ્યા કરે, પણ શું કહેવાય મનસુખભાઈ, મારી વાત એની પાસે ઈ જ હતી કે આપણે રહેતા જ હતા। અત્યારે તું મને અધવે છે ધોકો મારો ત્યારે મેં આ બધો પાસે ગઈ ને, નકર હું કોની પાસે જાત? કાંઈ વાંધો નહીં। હવે અત્યારે તો એ થઈ જશે। હવે એ ખાલી છૂટાછેડાના કાગળ માંગે છે, એટલે તારો ઘરવાળોની છૂટાછેડા દે એમ છે? એ નો દે। સમાજમાં એ લોકોને આ લોકોને વાત મૂકવી પડે। સમાજમાં એ સામેથી આવશે તો આપણે દઈ દઈશું। કાંઈ વાંધો નહીં। તારા ઘરવાળાને એવું લાગશે તો હું પૂછી લેવો। હું તમ તાર મારી વાત સાંભળો, એવું લાગે જો આ લોકો મને સાથ સહકાર દેતા હોય, બરાબર છે, તો હું શું મારા સમાજમાં બધાને વાત કરું ભાઈ મારે આવું છે ભાઈ, મને તમે છૂટાછેડાનો નિર્ણય આપો। હા, કાંઈ વાંધો નહીં। એટલે તું તારા ઘરવાળા તારો જે ભાવનગર વાળો જે છે ને હા હા, એની હારે ફોનમાં વાત કરીને કહી દેવાનું કે ભાઈ મને તમે છૂટાછેડા તમારે વાત ન થાય, પણ આ લોકો જો કાળું ઘરે આવે કાંઈક સાથ સહકાર દે, મને સપોર્ટ દે તો હું જોડું ને, એકલી તો કેમ જોડું? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, હાલો ઈ થઈ ગયું, બરોબર? અને પેલા મને સાથ સહકાર અત્યારે તમે મને કીધું મનસુખભાઈ કે હું પદ્માની જવાબદારી લઈ લઉં છું, તો મારે હાલવું પડે તમારી કીધા ઉપર। અમારે બેટા એવું હોય કે અમારે કોઈથી રાગ દ્વેષ નથી હોતો, તમે તમારું સારું જીવન જીવો એવું અમારું હોય, પણ આ જે પ્રેમ પ્રકરણ છે ને એની અંદર સમાજ જવાબદાર નથી હોતી। હા હા, વાંધો નહીં, ઈ તો વાત સાચી આ તો તમારો છે। જે કઈ તારે આજે તું હેરાન થાશ એટલે તારા વતીથી ફોન કર્યો અને એને સમજાવ્યો કાઢું નહીં કે ભાઈ તું રહેવા દે, સુધરી જા, હા બરોબર? હા હા હા, એટલે હમણાં જે કાઢું એ સમાધાન છે ને એનું રેકોર્ડિંગ ચડાવવું છું, સાંભળી લઈએ। હલો, હા, જય ભીમ। ગીતાબેન મનસુખભાઈ બોલું, રામોથી। હા હા, બોલો બોલો, જય ભીમ। ઓલા ભાઈ કાળુ નો ફોન હતો અત્યારે, હા ઈ કે મારી કોઈ એવી ભાભી જ નથી, હું કોઈને ઓળખતો જ નથી, ખોટી વાત। એમ? હા, અત્યારે એવું કીધું। હા, તે ભલે કાંઈ વાંધો નહીં, એને એવું કીધું છે બરાબર, એના હગાવાલા કાકા દાદા પસા ખોડાશી બધા ખોટું બોલશે। હા, ઈ કે મારા ભાઈ અમે ક્યાંય બીજે કર્યું જ નથી, મારા ભાભી તરણે અહીંયા ધારે જ રહીએ હમ, બરાબર। હા, એટલે મેં કીધું પણ તમારે કે ખોટું જ કરવું છે, પછી ક્યાં ઉપાધિ છે ને વાંધો છે કે તમારે મેં ક્યાંથી કીધું તારા ભાઈનું નામ સુરો છે તો કે હા। મેં કીધું આ સુરય તારા ભાઈ આવી એક બેન ને હેરાન કર્યા હતા, ગીતાબેન ને, એનો મેં કીધું મારામાં ફોન આવ્યો હતો। એટલે આવું બધું કરતો હતો કે ના ના એવું કઈ છે જ નહીં, અમને ખબર જ નથી। પણ કઈ ઈ હાવ તદ્દન ખોટું બોલે છે। મેં ચોરી કર્યું તો હું કઈ ન કહું કે મેં ચોરી કરી, હું ચોર છું એમ તો ન કહું। મેં એને કીધું, મેં કીધું એક દીકરી નહીં આવી તમે ઘણી છોકરીની જિંદગી બગાડી। અને કાલે પાછો બેન નો ફોન હતો ને, અને આજે હતો। કોનો? તો પદ્માબેન નો। હા, તો મને એમ કીધું ઈ કે એના સસરાનું થોડુંક એની પાસે એના સસરાના ગઢાખાના એના ફોટા છે, બરોબર, એનું સબૂત છે, એના બાપો ઈ જ કરે છે તારા હાલ માહિતી। હું ને આતી અંદર એને હારાનું થતું છે ને, એને હાવ એ ધોકો માર્યો ને, એને હારાના સુરાન બાપાનો કાળાના બાપાનો હાથ 2 દી પહેલા ભાંગી નાખ્યો। હમણાં એટલે આ 3 દી છો।
આ તીજેથી થયો છે ઈ તમને બેન કહેતા ભૂલી ગઈ છે બરાબર. એને મને આજે વાત કરી કે હું તને ઓલી વાત કરતા ભૂલી ગઈ. સાંજે અમારે બે બેનું કલાક એક વાત થઈ મારા ઘરવાળાને બધાને. એ કે રાજવીએ કે શેમાન કે હાથમાંથી ધોકો માર્યો ને કે હા તે કે હાથ થઈને કે મેં કીધું ઈ તને કેમ ખબર પડી છે તું અત્યારે નથી જાતી આવતી તો ઈ ઓલા કાળાનો છોકરો જય છે ને ઈ છોકરો ને કેતો હોય છે પપ્પામાં થોડાક ગયા બા પાસે દાદા પાસે રહેવું છે. રાતે આ બે જણા બાંધતા હશે ને કે બાઈએ કે દાદાનો શર્ટ ફાડી નાખ્યો દાદાને ટીકા માર્યા દાદાને પછી ધોકો માર્યો દાદાને હાથ થઈ ગયો છે. ઈ નાનો છોકરો એમ બોલતો તો કાળા આગળ બરાબર. એને હારા નહીં આવે હમણાં ઈ કે બસ માંથી કે કોઈક બાઈને લઈને ઉતર્યો તો હું વાવતી હતી મેં મારી નજરે જોયા કે મેં કાળાને કીધું હોય કે તાર બાપો આવું કરે પછી કે મને કાળા પાસે મારી હતી કે એ અમારે આજ બપોરે વાત કરી કાલે સાંજે વાત કરી હતી. એટલે આવું તો એમનું બધું બહુ છે ઊંડું રાજકારણ પણ આ લોકો પાછા ખોટું બહુ બોલે સાહેબ. કાંઈ વાંધો નહીં તો ખોટું બોલતા કાંઈ વાંધો નહીં પણ હવે છોકરીને ઘર હાલે એવું થોડીક મદદ કરજો એટલે એનું હાલવા માંડે. હા કાંઈ વાંધો નહીં તમે તારી તમે ચિંતા ન કરતા તમે તારે મારા ઘરવાળાએ મને કીધું તું તાર પૂરેપૂરું આમે ધ્યાન દેજે મને કે સાથ દેજે કે અને આપણે તો હાસાનો સાથ દઈએ આપણે ક્યાં ખોટું કરીને કોઈ ખોટાનો સાથ દેવી છે બરાબર. તમારો ઘરવાળો બિચારો સારો માણસ છે કે એનું કારણ છે કે નકર અત્યારે તમે હંમેશા ને બીજું ઘર કર્યા પછી આપણે કોઈની વાત ઈ કરવા દઈએ. હા એટલે તો એમને આ છોકરીની વેદના જોઈને એને એટલી પીડા થઈ એટલે એ સારો માણસ કહેવાય. તમે અમે સમજદાર વ્યક્તિ છે. હા પણ એમ કે જો એમાં એવું છે જો મારી વખતે મેં ઢીલું મૂકી દીધું કે તમારા કર્મ ને મારા કર્મ ભોગવને ભોગવવાના એવું કર્યું ઢીલું મૂકી દીધું મારી વાત સાંભળો તો બીજી છોકરી સાથે એવું બન્યું ને હવે આને આઈ એમ કે તમારા કર્મ ધર્મ તમને મારા મને હોને ભોગવાના તો પછી કાલ ત્રીજી સાથે બને ને પણ હવે નથી એવું થવા દેવું. હવે ટૂંકમાં અમારે બેને મળી જવું છે ને તમે તો 100 એમાં તો કઈ નથી બોલી બરાબર. એટલે હવે તો આપણે 3-4 જણાનું બસ થઈ ગયા છે એટલે હવે તમે તારે એનું ખોટું કેટલું કાઢી હાલ છે અને સુરતમાં મારા 50 જણા ઉભા થાય સબૂત માટે. એટલે મને કઈ ચિંતા નથી કે આ હું તમને કહું એક સ્ત્રી જાતિને જાગવાની જરૂર છે. આવું સિનારવા કરો ને આ બધા એવા મતલબી માણસ હોય પણ સ્ત્રીને એક એટલું ધ્યાન રાખવાનું ભાઈ આવા કાનુડા કોઈ આવે તો એમાં મોરલીમાં મોહમાં આ તમે હેરાન થઈ જાઓ. એમાં શું છે ભાઈ આ કોઈ ઈ તમારી વાત સાચી છે ઈ 100% હું માનું છું પણ આ તો હવે કાયદેસર એમાં એવું હતું કે એને તો આને જે છોકરો હતા ને રોતો તો રઝળતો તો હવે જો કાંઈ વાંધો નહીં ભલે એ ત્યારે ખોટું બોલે પણ કુદરત હવે હશે તો અમને અમારો ન્યાય અપાવશે. કેમ કે અમને આવો બદનામ થવાનો શોખ નથી કે અમને આવા ઘર કરવાનો શોખ નથી પણ અમારી સાથે એવું કેવું બન્યું કેવું નહીં તો અમને ખબર છે. ત્યારે ઈ રોતા હતા ઈ ભૂલી ગયા ને હવે અમને રોવરાવ્યું એવું થયું છે. ઈ તો એને ઈ પાસે એમ કે છે તમે ખાનદાન સિનારવા છે એમ કે. હા મારી વાત સાંભળો ઈ ઓલી છોકરી મને કાલ રોતા રાતે 11 વાગે રોતી હતી એમ બોલી કે બેન કે તમારા ઘરવાળા ખામ હતા મેં ના તું તારે વાત એનો જ ફોન આવે છે કાળુનો જ ફોન આવે. હા હે હા તે કાંઈ વાંધો તો એની. હેલો જય માતાજી મનસુખભાઈ રાઠોડ. જય માતાજી. હવે ઓલા પદ્માબેન તમે એના વરનો નંબર તમે માંગ્યો તો ઓલા પદ્માબેન નો તમે જે વિડીયો વાયરલ કર્યો છે કાળુભાઈ બારિયાનો. હા તો હું કાળુભાઈ બારિયા જ બોલું છું સાહેબ. બોલો ને ભાઈ. તો તમે પદ્માબેન પાસે એના ઘરવાળાનો નંબર માંગ્યો કે ન માંગ્યો? ક્યાં ઘરવાળા? એના ઘરવાળા ઓલા ભરત આવળિયા જે પદ્માબેન નો તમે જે મારે વિડીયો મૂકેલો છે એમાં એના ઘરવાળાને અત્યારે એની જરૂર નહીં ને એમાં તો તમારે છૂટાછેડાની જરૂર છે. તમારે તેને તમે સાહેબ તમે જવાબદારી લીધી હતી કે હું છૂટાછેડા હું કરવાની જવાબદારી મારી એમ. ભાઈ તમે સાંભળી તમારા ઘણા ઓડિયો છે આ તો તમારી માથે આપણે રેમ રાહ રાખી શું થયું બીજી બાયુ ને ફોન આવ્યો સાહેબ મારી વાત સાંભળો એને બધું હાચા ખોટું તમારા આગળ બધી વાત કરી છે. એ ભાઈ એને ભૂલી જાઓ પછી બીજી બાયુ ના તમે ફોન આવ્યા છે ઈ બાયુ અરે તમે આવા કામ કર્યા છે એના રેકોર્ડિંગ છે દાદા મારી પાસે. બીજી બાઈ અરે હા તમે જેટલી જગ્યાએ સિનારવા કર્યા ને બધાના નંબર આવ્યા છે તમારામાં. હા ઈ બધા કેમ કે આ ઓડિયો વાયરલ થયો ને એટલે તમે એ મને નંબર મોકલ્યો તમે સાંભળો આ તો મેં શું છે કે તમે તમારો અંગત મામલો છે એટલે મેં વાયરલ નો કર્યા ને એને કીધું કે અમારી હારે આવું કર્યું. તમે કરો યાર મને કોઈ હું કોઈ ખોટો માણસ નથી તમે કરો યાર. કાળુભાઈ હા પછી તમારા ભાઈ નું નામ સુરો છે. હા ઈ સુરાએ અટણ એની ઘરવાળી નું નામ ગીતા છે. હા એ તો બધી ડિટેલ તમને આને કીધી હોય બધી ડિટેલ. એને નહીં હજી બીજી બાજુ ના રેકોર્ડિંગ જમશું અને ઈ ગીતા ને તમારા ભાઈએ એને આવી રીતે આને જેમ તમે ઢળી નાખી દીધી એવી એને તમે નાખી દીધી તમારા ભાઈ સુરાએ. હા હે હા મતલબ તમને મળી ગયા સમજી ગયા અમે અટણા તો તમે હલા કલાવા સામેથી આવ્યા આમાં ફોન ન કરાય આમાં આ બધું તમારો લોસો થાય એમ જ્યાં
ના ના વાત તમારી સાચી છે પણ હવે તમે એને વળપાઈ તમે ખોટું માંગો ને તમે કીધું હું ખોટું લાવી દઈશ એમ. ભાઈ બારૈયા સાંભળી લ્યો. હા હા પછી ગીતાબેન રહી અટાણી એના મામાના છોકરાની અટાણી એની ભેગી એને ઘર બાંધ્યું ને તમારા ભાઈએ આ ગીતાની જિંદગી બગાડી ને એ છોકરી અટાણા લાઠી રીએ છે. હા 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 તો તમે બધા આવી રીતે બધી છોકરીઓ આવી બાયું બદલાવી નહીં નહીં બધા જો સાહેબ હું નથી બધા જો હું નથી હું તો ઘર બાંધવાની તમારો હગો ભાઈ તમારા ભાઈ નામ સુરો છે. હા હે હા પછી તમે તમારે કોઈ કાકાની છોકરી અરે તમારો ભવાડો એ તો અમારા ઘરની મેટર છે સાહેબ એમાં તમારામાં માથું ન મરાય. એના પુરાવા મૂક્યા છે કાકા તારા રેકોર્ડિંગ હા એ તો બધું જ છે બૈરામાં અત્યારે બૈરાવનું રાજ છે એટલે સાહેબ બૈરા તો છે ને બધું જ છે. ભાઈ બૈરાવન રાજ ને શું લેવા દે તું બીજા બધા હારે વાતો કરતો ને ઈ રેકોર્ડિંગ આવે તેમાં રાજ ક્યાં લેવા દેવા. તમે મને મોકલો તો ખરા સાહેબ તમે તું આ છોકરીને વાત કરતો હતો. દેવાનું થાય તો પોલીસ સ્ટેશન ને દઈએ પોલીસ ને આપવાનું હોય તમને નું આપવાનું હોય. હા હા તમે ને કેવી ના, ના, એ તો હું મારા હાથે પોલીસ ને આપીશ તમે ચિંતા કરો તમે છે ને પોલીસ ને આપો ઈ તો ઈ કોઈ કઈક ફરિયાદ થાય ને તો અમારે પોલીસ નહીં ફરિયાદ તો હું કરીશ જ છે નહીં કરું એમ નહીં કરી શકો પણ- બેટા હા. તમે નો કરી શકો હા કેમ કે તમે અટણ આવી તમે બરાબર તમે અટણ 3-4 બાઈઓ હારે આવા લફડા કરીને મૂકી દીધું ઈ તમે પોતે હા. કબૂલો છો. તમારી પાસે સબૂત છે ને તમે પોતે ઓલા ઓડિયોમાં તમે પોતે કબૂલો છો ભાઈ મારી હાળી હારે મારે હતું ને તમે મૂકી દીધું. ના 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 હતું એમ નથી કીધું વેન ખાય છે તમે સાંભળી લ્યો તમે એમાં સાંભળી લ્યો પછી ઈ જેની હારે તમારે મેં એમ કીધું મારી હાળીના વેમ ખાય છે મારી ભત્રીજીના વેમ ખાય છે મારી કાકાની છોકરીના વેમ ખાય છે મારી ભાણજીના વેમ ખાય છે અમે એ રીતે વાત કરી સાહેબ તમે કેમ વાંધો ના તમારી ઉપર એ ભાઈ તમે વેમ ખાય છે પછી આ જે તમારી ભત્રીજી ઈ સુરો એની હારે વાતું કરતો તો ને ઈ સુરા એ મૂક્યા પછી ગીતાબેન ને કાઢી તો એ ભત્રીજી આ તો ઈ જે તમારી ભત્રીજી જે થાય ને હા ઈ આ તમારા સુરાને ભવાડો હતો ને હા ઈ છોકરીને પછી અટાણે હવે તમે વાત કરો છો ઈ ગીતાબેન કે છે ગીતાબેન વાત કરી તમે ગીતાબેન નું રેકોર્ડિંગ કઈ છે ને ગીતાબેન ના ઘરવાળાનું રેકોર્ડિંગ કઈ છે કહું છું તમે હારા માણસ છે તમે ને હાવ ચલો કાંઈ ને સાહેબ તમે કામ કરો તમે ગીતાબેન નું રેકોર્ડિંગ ને ગીતાબેન નું રેકોર્ડિંગ ના ઘરવાળો ભાઈ એ તમે તો આ ધંધો કરો છો એટલે તમને થોડા આપીએ કે આ મધ્યસ્થી ભાઈ મારો કોઈ ધંધો નથી મારો છોકરો છે મારા મા બાપ છે બધી બરાબર હું કોઈ નુખો માણસ નથી હું કામ ધંધાવાળો માણસ છું એ ભાઈ તમારા ઘરેથી 3-4 બાઈઓ તમે સાકારો દીધો 3-4 ફોન કર્યો એમ કહું. તો 3-4 બાઈ મારી આ જો સાંભળો તમારી બાઈ મરી ગઈ પછી તમે બીજું હારે બધા જે કાંઈ તમારા હતા ને પછી તમે નહીં. પદ્માને ના ફસાવી. ના સાહેબ આ વાત તો આ હાવ ખોટું છે હાવ હવે આ પદ્માનો પ્રીતમ અટણ બગડ્યો સાંભળો પદ્માનો પ્રીતમ બગડ્યો નહીં પદ્માએ પ્રીતમ બગાડ્યો એમ ક્યાંથી બગાડે પ્રીતમ પ્રીતમ ક્યાંથી બગાડે? નહીં, પ્રીતમ તો હતો પ્રીતમ પદ્માનો હતો તેનો રાખતો હતો હાચતો હતો ખવડાવતો હતો પીવડાવતો હતો હરાવતો હતો ફેર તમે બધું કર્યું એની હારે એટલે પણ કરતો તો પછી તારો હરખ ઉતરી ગયો પણ એને રેતા ન આવડી મારે મારી હારે રેતા એને ન આવડી પદ્માને કાળું મારી વાત સાંભળી લે તને બીજી બાઈ ગમમાં મળી એટલે આવડી નહીં સાહેબ તો અત્યારે મેં જો મને બીજી ગમતો ને બીજે કરી લીધું હોય સાહેબ તો બીજે કરતો તો તારી માં કેસ થાય તું બીજે પણ છે જ નહીં કોઈ. હોય તો કરું ને મારે હોય તો કરું ને સાહેબ હું. બરોબર તો ભાઈ અટાણે તારે બીજે ક્યાંય છે નહીં તો આવડી બાઈ ધક્કો મારવાનું કારણ હું ટોર્ચર કરતી હતી મને હેરાન કરતી હતી તો તને 3 વર્ષ ટોર્ચર કરી પણ તને 3 વર્ષ 3 વર્ષથી ટોર્ચર મને કરતી હતી પ્લસ મારી વાત સાંભળો સાહેબ ભાઈ જો કે હું એને મૂકી મૂકી દવા પીવા જોડે ફિનાઇલ પીવા જોડે એ કાર્યા એ માના હા. કાર્યા તું સાંભળી લે હું કહું છું હા. ટોર્ચર કરે ને તો એ અઠવાડિયા 15 દી માં એનું પૂરું થઈ જાય તને 3 વર્ષ તને ટોર્ચર પણ આજે મારી વાત તમે સાંભળો હું તમારી રૂમમાં રહેતો હોઉં એ દાખલા તરીકે વાત છે હું તમારી રૂમમાં રહેતો હોઉં બરાબર મને બીક હોય કે હારું આકાશ કરશે તો મનસુખભાઈ હલવાઈ જાય ના એવું કાંઈ કોઈ હલવાઈ ન જાય ભાઈ જો એમાં કોઈ નો હલવાઈ જાય તું મરી જાય તો એ તો પોલીસ તપાસમાં જેને ત્રાસ દીધો હોય ને એનું જ નામ આવે એમ તો હા, એ- બધા મરી નો જાય દવા પી જાય પણ કાંઈ એ વાત મારી વાત તમે બધી વાત જવા દો સાહેબ મારી વાત સાંભળો તમે ઓલા ભરતભાઈ નું એના ઘરવાળા છે તમે એમ કીધું હતું ભાઈ હું તને એનું લાવી દઈશ બધાના રેકોર્ડિંગ છે જો ગીતાબેન નું રેકોર્ડિંગ છે ગીતાબેન હારે વાત કરી ગીતાબેન ને કીધું તમારે જ્યાં મોકલો ને સાહેબ મને મોકલો ને તમે મને મોકલો તો કાર્યવાહી આગળ કરું હું. તમને શું કામ મોકલવું તમે તો જે કામ કર્યું છે એ બધું મારી પાસે એમ કહું છું તમે શેની વાત કરો ઈ તો હા. જરૂર પડે તો પોલીસ ને દઈ જરૂર પડે તો સમાજ ને દઈ તમને છે ને દઈ ઉપાધિ ન કરો મારી પાસે બધું સબૂત પડ્યું છે સાહેબ ફોન જ તમે કર્યો મારે શેની ઉપાધિ કરવાની હા એટલે આ તમે એમ કહેતા હતા કે હું ભરત પાછી એના પદ્માબેન ના વર પાછી શું હું તમને લાવી આપીશ. સાંભળો ઈ તો તમારે સાંભળો તો તમારે અટાણે સૂટું લેવાની વાત કરો જવાબદારી તમે મને પરમ દિવસ ફોન કર્યો એટલે જવાબદારી તમે લીધી હતી કે પદ્માબેન ને છૂટું લાવવાની જવાબદારી મારી છે તો સાહેબ તમારે એનો પદ્માબેન ના વરને તમારે ફોન કરે ભાઈ તું છૂટું કેમ નથી આપતો એ કાર્યા ભીલ મારી વાત સાંભળો
તો તમે મારી વાત ના સાંભળો. તમારે છૂટું કરવા 3 વર્ષ સુધી અટણ યાદ ન આવ્યું ને અટણ તમે છૂટા છેડા કાગળ માંગો છો એમ તો 3 વર્ષ એનો વર કેમ ન આવ્યો? એના વરની ઇન્કવાયરી કરવી જોઈએ. મારી ડાયરી કોનિયારે રહી છે. ભાઈ એ માના કાર્ય હું એમ કહું છું તો તારે રખાય જ નહીં મારા ભાઈ. તને ખબર છે કે આનું છૂટું થાય મારે રખાય જ નહીં. અરે એ તો તમે ફસાયો. તમે ફસાયો. મારી માં નથી રાખતી, મારી બેન નથી રાખતો, મારા હાથા કુટુંબ, મારા ભાઈ મને કોઈ રાખતા નથી, એટલે પદ્માએ મને ફસાયો છે. કાર્ય સાંભળી લે તું. પદ્માએ મને ફસાયો છે, અને પદ્માએ છે તમારે જે કઈ વાત કરી બધી પદ્માએ બધી તમામ તમારે બધી વાત કરી છે. તારું આખું જો તારા બધાય ડિટેલ છે એમ કહું છું તું બીજું ભૂલી જા. મારી પાસે પડ્યા છે સાહેબ, મારી પાસે પડ્યા છે બધા detail મારી પાસે પડ્યા છે. એ સાંભળે તારા બાપાનો ભવાડો થયો તો ને એ છે એમ કહું છું. હવે પણ ઓય ભાઈ એ તો બધું જ છે. આ લોકોનો ભરોસો ન કરાય. પુરાવા એ કાકા પુરાવા વાળું. હા અને હજી હું તને કહું છું કે મારી યાર હરકી વાત કરી મારા ભાઈ અને તું ડાયો થઈ જા. રવા મને હું ડાયો છું સાહેબ, મારે કઈ ખોટું કરવું નથી બરોબર. તો મારે તમે એને તમે મારે વિડિયો તમે મારા વિડિયો એક મારી વાત સાંભળો મનસુખભાઈ. સાંભળી લે. મનસુખભાઈ તમે મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. તો પણ તારો રખાય જ નહીં ને. તને કોણે પણ કીધું? તમે મારી વાત સાંભળો. તમે મારા વિડિયો વાયરલ કર્યા, મેં તમને તો સપોર્ટ અમે કીધો. હજી આ તારો રહ્યો ને અટાણનો એ કરવો છે. હા તો કરી શકો એમાં એમાં નો હાલે કાંઈ. અટાણનો ઓડિયો કે માનો કાર્યો બગડ્યો, માથા ઊંડાનો કાર્યો બિલ બગડ્યો, આપણે હા. માનો પરચો. ના ના એવું નથી. આપણે ના, ખોટું નથી કરવું, પણ આમાં પદ્માએ કાંઈ જે કાંઈ મારી હારે રોલ રમી છે ને એકદમ ખોટામાં ખોટો રોલ રમી છે. હા ભાઈ 3 હા. વર્ષ સુધી રોલ નો રમી, 3 વર્ષ સુધી તઈ તો તું ફોટા પડવતો તો ને તઈ તો મને તારી વગર ગમતું નથી, હું તારી વગર જીવું નહીં. અટાણે તને આટલું બધું પ્રેમ તારો તૂટી ગયો કેમ થાય? પણ એમાં એવું છે કે 3 વર્ષ કર્યું ને 3 વર્ષ કાંઈ નથી. ત્રણ અટાણે વર્ષની મળી ગઈ ખોટી છે છે. ભાઈ કાર્યા, અટાણે બીજી તને મળી ગઈ છે એટલે તને આ કડવી લાગે છે. તો પણ બીજી મળી ગઈ મેં કરી. મારી વાત સાંભળો, બીજી મળી ગઈ ને હા તમને ખબર છે ને આ વાતની? બીજી મળી ગઈ એમ. ભાઈ જો તો જ તું તારી ભાઈને ધક્કો મારીને તો તારે 3 વર્ષ રહેવું નતું. ભાઈ તું તારી રીતે રહ્યો છો. આ બધા તારા હા, ધંધા 3 વર્ષ મને હું મારે એને ના પાડતો હતો. હું તને હું એને ના પાડતો હતો. બધાને મારું વરસ હવે હાલે એમ છે ને, તું તારી માના ઘેરે વહી જા, તું તારા ભાઈના ઘેરે વહી જા. હવે તું એમ ખાવા માંડી છો. તારા બાયડી તરીકે તારો કોણે 10-0 દબાવ્યો તો તારે એને ઘરમાં બિહાડવી જોઈએ. હા તને કોણે આવું કિલી કિલી કરવાનું કીધું તું? તો ગીલી ગીલી કોણ કરતો ભાઈ? ઈ મને દબાવ દીધી ચાલે છે. પણ તો 3 વર્ષ મને મને દબાવ. આ પ્રેમ કર્યો તઈ તને ફોટા પડવા તઈ તો ખંભા હાથ રાખ્યો, તઈ તને કહો વરાઈને ખંભા હાથ રાખ્યો હતો, હા હા તને 10 જણે ચાલી રાખ્યો હતો. સાહેબ મારી વાત સાંભળો. તમે બગીચા જવાબદારી લીધી છે ને છૂટું લાવવાની ભરત અમે પાસેથી. તને કીધું તું તમે બરાબર ભરત પાસેથી છૂટું મારી વાત સાંભળો. હા. તમે અત્યારે ફરી ગયા છો. તમે મને કાલે એમ કહેતા હતા કે હું એના વર પર છૂટું લેવાની જવાબદારી મારી. સાંભળી લે, તું આ પદમાં હારે તારું હાલતો કર દે, તારે છૂટાના કાગળિયા છે એ થઈ જાય. બીજી વાત કાપી લે. હાલો 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 હાલો. અરે સાહેબ હું પદ્માને રાખવા તૈયાર જ છું, પણ તમે જવાબદારી લીધી હતી છૂટું લાવવાની જવાબદારી મારી એમ. પદ્માના વીર માંગણા વાળો ભૂત થઈને પ્રેમ કરવો જોઈએ એની કરતા તું લઈ લે મારે. અરે પણ હું ભૂતો જ છું. હું પદ્માનો ભૂત છું પોતે. હું પદ્માને તો આજે જ પ્રેમ કરું છું ને પદ્માને કાલે પ્રેમ કરું છું. પણ તમે છૂટું લાવી આપો. જવાબદારી સાહેબ તમે લીધી હતી. ઠીક, હા. એ હાલો હા, પદ્માની જવાબદારી તમે લીધી સાહેબ. હું પદ્માનું છૂટું લાવી દઈશ. તો સાંભળી તમે એના વરમાં ફોન કરો. ભાઈ કાર્ય સાંભળી લે. તારે જો સમાધાન કરવું હોય ને તું હજી બાઈને સંભાળી લે. મનસુખ ગોવિંદ ઠેક સુરત થાય છે તો બીજી વાત કાપી છે અને તારું સમાધાન થઈ જવાબદારી જાય. એ મારે કરો સાહેબ, મારે કરો. જવાબદારી મનસુખભાઈ. મનસુખભાઈની જવાબદારી ઈ બાઈને ન રાખું ને તો તમે કેવા આમ ખાવા દો, તમે કેમ કરો છો ઈ બાઈને હું રાખું. સાંભળી લે મારી વાત. જો પણ તમે મને છૂટું લાવી દો. સોરી કે હું કહું છું તને, તું બીજી વાત ભૂલી જા. ઈ છૂટાની જે સાંભળી લે તું, ઈ છૂટાની મેટર છે ને ઈ અલગ મેટર છે. કેમ? નહીં સાહેબ તમે બચો. તમે વાત કરો ફોરમાં. તમે કાલે મને એમ કીધું હતું હું છૂટું તમે લાવી દો. જવાબદારી મારી. કાર્ય સાંભળી લે. પણ તું છૂટાની જવાબદારી છૂટું છે ને ઈ સમાજે થાય. આ જે કાંઈ કર્યું ની સિનારવું ઈ તે તાર હાથે કર્યું છે. તમે કાલે એમ કહો છૂટું લેવાની જવાબદારી મારી. તો પછી છૂટું તો થઈ જા. ઈ ક્યાં ઓલા લોકો ના પાડે છે? બરાબર. હા ઓલા ઈ લોકો લોકોને ક્યાં ના તમે એમ પાડે? કીધું હતું પદ્માબેનનું સાંભળી લે. છૂટું. હા, તું કાંઈ મનસુખભાઈ બીજા- ખોટું ન બોલો. મનસુખભાઈ ખોટું ન બોલો. તમે મને કાલે ફોન કરજો. બોલતો સાંભળી લે. મારામાં રેકોર્ડિંગ છે કે અમે એમ કીધું હતું કે હું પદ્માનું છૂટું લેવાની જવાબદારી મારી. તું આ છોકરીને લાગી નાખી લે. સમાજવતી થી અમે એને વાત કરીને તને, પણ તું તો કે મને કાલ લઈ દે એમ ન હોય. હા હા છૂટું કાલ કદી એમ ન થાય. ઈ તો સમાજવતી થી થાય. આગેવાન તરીકે તમે અમે એના જે વાત વરની હારે કરી. વાત કરો ને. તમને કોઈની બીક લાગે? તમને કોઈની? મને કોઈની બીક ન લે. લાઈન નંબર હાલ હું વાત કરી લઉં. તો તમે એના વરને તો તમે પદ્માને કરો. તારો વરનો નંબર મને આપ એમ કરો પદ્માને. થઈ જા પદમાં હારે વાત કરી લઈ છે ને એ થઈ જાય. તું બીજી વાત કાપી નાખ. તું બીજા પદ્મા બધા નંબર નહીં આપે. હાલો ભાઈ, પદ્મા તમને નંબર નહીં આપે એમનું કારણ કહી દો. પદ્મા તમને નંબર આપે ને પદ્માનું સસ્પેન્ડ ખુલશે. એ કાંઈ નો ખુલે. સાંભળી લે.
એનું એના સસ્પેન્ડ વરપા. સાંભળી લે ભાઈ, ઈ સસ્પેન્ડ ખુલે ગોલ્યું ખુલે, ઈ ભૂલી જા. તે એને સ્વીકારી હતી એટલા પૂરતી જ વાત રાખ ને, પછી સસ્પેન્ડ છે નું ખુલે. પણ દાદા ઈ ભલે મારી ને વાત બરોબર સાંભળો, હોય. તમે કોઈ વાત નથી સમજતા. હું પદ્માને રાખવા તૈયાર જ છું. હું તમને એમ કહું છું, ક્યાં ના પડું છું? મારે તમે આ જે પ્રેમ કર્યો તો ઈ કોઈ તને 10 શેરો દબાવ્યો નતો તું કે? નહીં, આ નહીં, નહીં, ભાઈને નહીં. આપણે કોઈને પ્રેમ કરી તો કોઈની જિંદગી બગાડવા પ્રેમ ન કરાય. આપણે એટલે હાલો હકીકત મારી વાત કરાય. સાંભળો, તમે એક વસ્તુ જવા દો દાદા, તમે એક વસ્તુ જવા દો. હવે હું તમને એમ કહું છું, મારે પદ્માને છે ને રાખ્યું છે. પદ્માને રાખવી તો રાખી લે. હાલ તો ઈ વાતમાં તું સ્વીકાર લે. હું તને એમ કહું છું કે હું આગેવાન તરીકે તારે ત્યાં સુરતમાં આવી જાઉં અને તારું સમાધાન કરાવી દઉં છું. બાકી જવાબદારી તું તમારી. સાંભળી લે, બીજા ગોળ જવાબદારી ગોળ તમારી, હે? જવાબદારી તમારી. અરે જવાબદારી તું બીજી વાત કરીમાં, કેમ કે આગેવાન છીએ અમે. આગેવાન છો ને, હા, તો ભાઈ છૂટું લેતા આવો એના વાર પછી. એનું બંધુ નથી. એના વાર પછી તમે છૂટું લેતા આવો. કાળું સાંભળી લે, કોઈ દીકરીની જિંદગી બગાડાવી નો પેલા બગાડાય દાદા, મારી વાત સાંભળો. મારે એક લાલ છે છોકરો છે, મને ખબર છે કે કોઈ કોઈની જિંદગી નો સાંભળી બગાડાય. લે. આપણે લાવ્યા હોય ને તો આપણે એને હાંચવી પડે, એને રાખવી પડે, બરાબર. બાકી બગાડીને લાવ્યો હોય ને તો બાકી તમે ભોગવવી એમ કહો, પડે, સાંભળી લે. સારું નરું બધું છે ને જિંદગી એની હારે કાઢવી પડે. પણ અમુક વસ્તુ છે જેને રહેતા ન આવડતું હોય સાહેબ, તો ભાઈ રહેતા તો ન પછી આવડતું કાંઈ નકર સાંભળી લે, કાંઈ નહીં, ભાઈ, સગાયા ન રખાય તો સાહેબ. સાંભળી લે, આ પદ્મા રહી, સાંભળી લે, આ હા. પદ્મા રહી, એની કાંઈ ભૂલ આવે તો તાર કહેજે, હું બાપ તરીકે એને સમજાવી દે. કાંઈ તાર વાંધો પડે તો હું એને બાપ તરીકે તને કહી ચોક્કસ દઉં. ચોક્કસ સાહેબ, મારી માના હામ છે. બાકી તું એમ મારી કહો, માં માટે કોઈ સાંભળી બીજો લે. છોડ્યો હોય, તમે જામીન થઈ તો અમને મુન્સિપલ તમે કહો ને, આવો જામીન હું એ કરવા તૈયાર છું. એ મારી વાત હા. સાંભળી લે, તને હું સાક્ષી જામીન થઈ, જો મેં તને હા. જોયો નથી પદ્માને જોઈ, હું એક આગેવાનની દ્રષ્ટિએ, કેમ કે અમે કોઈને હા. ઓળખતા જ નથી. સાંભળી લે, હા પણ છૂટું લેતા આવો, હું ક્યાં ના પડું છું. હું પદ્માનો યુટ્યુબમાં વરનો ખાલી છૂટું લેતા આવતો આવો. છું અને યુટ્યુબમાં મારો નંબર હોય છે. હોય મારી વાત સાંભળો, બરાબર. મને અને ખબર એમાં તમે સાંભળી લે, ફેમસ તો તમે ફેમસ માણસ છો, મારી વાત સાંભળી લે, સાંભળો, મારા તમે ભાઈ famous. તારી સાંભળી લે, તો તારા કેટલા રેકોર્ડિંગ મારી પાસે પડ્યા, તો મારે તને જો ખાલી હેરાન જ કરવો હોય ને તને બદનામ જ કરવો હોય તો હું તારા બધા રેકોર્ડિંગ નો મૂકી દઉં. મેં તને કીધું પણ સાહેબ કરો ને, આપણે કાંઈ સાંભળી ખોટું લે. નથી કરતા કોઈની હારે. સાંભળી કોઈની લે. હારે પદ્મા હારે નહીં. પણ હું મેં તને- કોઈની હારે ખોટું કરવા મને ખબર છે, પદ્માને હું લાવ્યો તો ઓહ. પદ્માને મારે આ હાચવી બધું પડે. સુરાઈ મારી વાત સાંભળો, પેલા. તમે મારી વાત સાંભળો, પદ્માને હું લાવ્યો તો પદ્માને મારે હાચવી પડે, રાખવી પડે. એના મા બાપ મૂક્યા, એના છોકરા મૂક્યા, એનો વર મૂક્યો, હા. બરાબર. તો એમાં હું કઈ ખોટો છું નહીં. પણ એ પદ્મા બધા વ્યક્તિના સાંભળી લે, મારી જો હારે સ્ત્રી જાતિ છે ને સાહેબ તારી નથી સામે આવડ્યું. સાંભળી લે, તારી સામે બોલતી હોય ને તારા કયામાં ન હોય તો ગમે તે મને ફોન કરજો, હું એને કહી દે, કેમ કે અમે કોઈ ના ન હોય, અમારે બે આંખો હરકી હોય. ચોક્કસ હાલો, જવાબદારી તમારી. હું મારી જવાબદારી અને તું તારીમાં કાંઈ થાય ને હું બેઠો છું, પણ તું જવાબદારી ઈ ન તમારી. કહો. તમે એના વર પાછી છૂટું લેતા આવો અને કોઈ પદ્માને બીજી જો વાત નો કરે, રાખે ને સાંભળી એની લે, મા માટે કોઈ બીજો ભાઈ. હોય ને, હું તમને એમ કહું. એ કાર્યા સાંભળી લે, જો ઈ હા, વાત છે ને હા. છૂટું લેતા આવો ને પછી કરું, ઈ કાંઈ બીજા દાંડિયા ઉભા ન કરતો. ના ના તો જવાબદારી તમે કાલ હા, પણ હું તને એમ કહું છું, તને ઈ સાંભળે અટાણે તે કીધું પદ્માની જવાબદારી જવાબદારી તમે લઈ કાલ જાઓ, તમે વાત પદ્માની માટે તમે સાંભળ. ફરોમાં. હા, પણ તમે વાત ફરતો માટે નથી, ફરોમાં તમે જવાબદારી લીધી હતી ઓ, હા, કે બોલી લે. પદ્માનું છૂટું લાવવાની જવાબદારી મારી છે, પણ તું ઈ છોડીને હાચી લે. તું સાંભળી લે, ઉભર તું પેલા તું હા. તારું ને તારું કોક ઘડીમાં એમ કહું, હા તું પેલા કોકની વાત ના સાંભળ કે ઈ હા, બોલો. જે ઈ સમાજે થાય એને એના ઘરવાળાને પૂછવું પડે, કેમ કે એને એની ઈચ્છા ન હોય કે તો પણ આ અમારે સમાજની વાત હતી, સમાજની મારી લડાઈ ચાલુ જ છે સમાજમાં. હવે તો સમાજ તમારે ઉપર વચ્ચે દખલ દેવી જોઈએ. ભાઈ સાંભળી લે, હા. હું કોઈ બીજો નથી, હું તારી વચમાં બેહી શકું હો. ભલે તમે અમારા રેકોર્ડિંગ મૂકજો ને તમારે નો ટેન્શન. રેકોર્ડિંગ ને ભૂલી જા, હું તારી વચમાં તમે બેહી તમારા શકું. યુટ્યુબમાં અને તમે બધે રેકોર્ડિંગ આવી મૂકજો, શકું. તમારે જે વાત કરો ને તમે રેકોર્ડિંગ મૂકજો તમારે. એ આપણે recording સાંભળી લે, કોઈ સાંભળી લે. ટેન્શન છે ને, આપણે કોઈની હારે આવ્યા, ખોટું સાંભળી લે, કરવું નથી. તું સાંભળી લે પેલા તારો હા લે થોડો. તારે જો તારે કોર્ટ કચેરીમાં જરૂર પડે ને તોય હું ઊભો રહી. હું એવો માણસ નથી કે ક્યાંય આગા પાછો થઈ જાય, તું સાંભળી લીજે. હા તારે કોર્ટ કચેરી પોલીસમાં જરૂર પડે ને તોય હું આવું એવો છું. સાહેબ મારે એવું કરવું હોત ને તો મેં કીધું ને 4 મહિના અંદર કરી નાખ્યું હોત. એમાં તું કરી જ ન હોય, કેમ કહું છું, કેમ કે તે બુંડો ધંધો કર્યો છે ઈવડી છો, આપણે કોઈને પ્રેમ ન કરાય. પ્રેમનો વસ્તુ એવું હતું કે મારે ઘર બાંધવાની, મારે સાંભળો, પ્રેમ વસ્તુ એવી હતી કે મારે ઘર બાંધવું હતું. તો હોય કે બાંધવું, તું તો પેલા વિચારીને બંધાય ને, આકીની છોકરી છે, પણ આપણે વિચારી મને કોઈના પેટમાં તો ન કરી ગયા આપણે. હે અત્યારે આપણે કોઈના પેટમાં કરી ગયા હોય. ભાઈ સાંભળી લે, પેટમાં ન કરવાનું હોય, જે ઘોડું હોય ને ઘોડું, ઈ હાલ સાંડી ગયું હોય ને તો એના 3000 રૂપિયા લેશે કે એને ખબ હાલતું હોય તેને રેવાર હાલતા શીખવાડી દે. હવે તારી બાઈ તે એને તમે મનસુખભાઈ મારી વાત સાંભળો, તમે મારી વાત સાંભળો, તમે મારી વાત સાંભળો, તમે લાખ રૂપિયાના છો, તમે સમાજના આગેવાના છો, હું તમને પગે લાગુ છું. મારે તમને સાંભળી લે, હું તમને પગે લાગુ છું. મારે તમને હું તમને પગે લાગુ છું. કાળું પણ તમે સાંભળી લે, વાત આપણી ઉપર દીકરી તમે હોય ને, ભરોસો સાંભળી લે. કરો. તમે વાત ઉપર ભરોસો કરો. કાળું મારી વાત હા. સાંભળી દો, તારો હા. છોકરો છે ને, હવે એમાં કોઈની દીકરી તારા ઘરે છોકરાની વહુ બનીને આવી છે ને, તો એના મા બાપનો સીલો હોય, તારે એને પઢાવવી, એને સમજાવી, એને કેમ જીવવું, એ તો તારે જ શીખવાડવાનું હોય, કે નકર તો એના મા બાપનો સીલો લઈને આવ્યા હોય. હા એ વાત બરોબર તમારી. પછી હવે એમાં હું શું કરું, મને આવી થોડી ખબર હોય, ઈ નો હાલે, ઈ બધા ગાંગા પાપા છે.
એ નાના દાદા મારી વાત સાંભળો દાદા, તમે કહો ને આપણે એમ જ કરવું છે. હું કહું એમ નહીં, તમે જીવવા માટે તમારું ઘર નહીં, તમારે નહીં, હું કહું એમ નહીં, મારા હિસાબ તમારું ઘર ને તમે સુધરશો તો ઘર હાલ છે. અમે ભામણ ફેરા ફેરવા મારી વાત સાંભળો, હું નથી છીનાળવા કરતો, નથી ચોરી કરતો, નથી ધંધા કરતો. ભાઈ જો હા ભાઈ, મારો ધંધો મારી ઉપર 5-6 લાખ રૂપિયા લેવાનું છે, મારા ધંધાથી કોઈ મતલબ નથી. ઈ 5-6 લાખ લેણું ઓછે તો ઈ કઈક આવા હું છીનાળવા કરવા દેવું ને, બાયડી કરવા દેવું ને તો મને ઘેરે આવીને મારે હો બાપુ. એટલે ભાઈ હવે ઈ પછી જો આ તો આ પીપર સડી તો પછી યાર હું કાવ નાખી દેવાનો માણો નથી. ભલે નાખી તો પદ્માએ તમને ભરમાવ્યા છે, પદ્માએ તમને ભરમાવ્યા છે. કાળું સાંભળી લે, આમાં કોઈને નથી આ જગતમાં રોડો સીડ્યા પછી તમારા વાવાઝોડા થાય. બાકી તમે મૂકી દેતો હોત તો તારો ફોન જ ન હોત ને તમે આવ્યા જ ન હોત. હાચું તમારું હાચું. તમે તમારી બાયડીની 2 પગવાળીને હાંસવી ન હકો તો પછી ઓલી બીજી બાઈઓ આપણે દુઃખ દઈ દઈએ જગતમાં. તમે વાત કરો બાયડી ના ઘેરે જઈને બાયલા વેડા કરતા હોય તો તમે તો બાયડી નો હાંસવી વેચતા હો તો આજની બહાર દે સાહેબ. ઘેરે આજે આખો દી 24 કલાક ગેન મળતો ને તો હું ઘેરે જઈને બાયલા વેડા હોય કરતો હવે કાઈ ઈ તારી મેટર થઈ ગઈ. ઈ તમે એમ કેમ વાત કરો તમે બાયડી નો હાંસવતા હોય એમ? બાયડી ને રેતા ન આવડે તો એક જ રહેતા ન આવડે, ઈવડી રહેતા ન આવડે. આ કઈ માનસિક ગાંડી થઈ ગઈ છે, એનો શું પ્રોબ્લેમ આલી કઈ એને એક જ વસ્તુ છે, એને એક જ વસ્તુ છે. ઈ મને જે ટોર્ચર કરતી હતી ને મને એમ કીધું ભાઈ જો ઈ તમારે બેયને પ્રેમ હતો તેથી કોઈ તમે કીધું તું ટોર્ચર તો તમારે ભાળ્યા પછી કીધું હોય, પેલા કીધું તને તો આદિ લગન કેમ ન કીધું 3 વર્ષમાં? હવે તારો ભવાડો થયો તમારે એને એમ તો કેમ કે માથેથી ઉતાર્યો તો કેને માથે ઉતાર્યો? એને એ ટોર્ચર કરતી એ બાબતથી. હા તમારે એમ તો કહેવાય ને ભાઈ કે માથેથી ઉતાર્યો તો શેને માથે એમ ખાતી હોય ઈ. તો એ આખી વાત સમજતા નથી. ઈ તમારી અંગત મામલો થઈ ગયો પણ એને ઉતાર્યો પણ તું ફોનમાં વાતો કરતો ને એને શક પડત બાય તો કરી શકે છે. ફોનમાં તો જો ફોન તો ખાયો હું તમને એક જ વસ્તુ કહું, તમને પદ્માએ ભરમાયો એમ મને ભરમાયો તો ને એમ તમને પદ્માએ ભરમાયો. તારું મારી વાત સાંભળી લે, ઈ તે એને દિલમાં જગ્યા દીધી તો ઈ તારો વેન કરે છે. તું એને ભાઈડા તરીકે નો રહ્યો તો તું પોઈ કરતો હતો. મારી વાત સાંભળો, બાયડી વસ્તુ અને પ્રેમ વસ્તુ એક જ છે. ઈ ભલે પ્રેમ વસ્તુ પણ પ્રેમ કર્યો તો ઈ બાયડી નું તારે પત્ની તરીકે એટલે ઈ તારો પ્રેમ ન કહેવાય, આ પૈસા ખાવાનો કહેવાય. શું કહેવાય? ના ઈ ખોટી પ્રેમ ન કહેવાય. બરોબર, પૈસા ખાવા હાટો કરતી હોય ને આવી હોય તો તારે એને 3 વર્ષ હું કામ રાખવી જોઈએ? કોને? તારે. તો હું તો ના જ પાડતો કહી દે ભાઈ, સાંભળી લે તો અઠવાડિયામાં કહી દે ભાઈ તારે મારે બનશે નહીં. હું તો ના જ પાડતો. ઈ બધી વાતો કરીમાં 3 વર્ષ સુધી કહેતો તો ને કતી તી ઈ બધું અટાણે 3 વર્ષના કેટલા દી થાય? હા મને ખબર છે. 1000 દિવસ થયા. 1000 દિવસ તને કઈ વાંધો ન આવ્યો ને હવે તને 3 દિન વાંધો પડી ગયો. મને વાંધો 6 મહિનામાં જ આવવા માંડ્યો એમ ખાવા માંડ્યો તો 6 મહિને પૂરું કરવું તો 3 વર્ષ નહોતું કરવું. નીકળવા દેવું જોઈએ ને. અટાણે તને નીકળવા દીધો, તને અટાણે એવો દરવાજો મળી ગયો. મારે મેં છેલ્લે દેખાય જા ઈ કાઈ ન હોય મારા બાપ થઈ જા. આમાં હું જે આપણે હેરાન થાય એવું ન કરાય. મનસુખભાઈ ડાયો તો હું તમે કહો મારે એમ જ કરવું છે બરોબર. હું કહું મારી વાત સાંભળો, પદ્મા તો મને પ્યાર કરશે તો હું પદ્માને પ્યાર કરું છું. પદ્મા પાવ્યો જા. પદ્મા મને પ્યાર કરતો ને પદ્માનો પ્યાર કરું તો મને ખબર છે હું પદ્મા લાવ્યો છું. સાંભળી જો એને ક્યાંય સિનારવું કરી હોય તો કે બીજા ડીંડા કરીમાં હા એને તારી સિવાય કઈ ભવાડા કર્યા હોય કે બીજી વાત કરીમાં ઈ તો તારી માં અડધી રાતે ફોન આવતા હતા. ઈ તો અટાણે તું એની માં શંકા કરે છે એટલે તું એની માથે કર. ઈ ખોટી મેટર. મનસુખભાઈ હું તમને એક જ વસ્તુ કહું છું, તમને પદ્માએ તમને ભરમાયા છે. એટલે અમારા આગેવાન થી અમે વાતમાં તારું માર્યો તમે હાલો ભરો. આ તારે ભાભી રે ગીતા ઈ તારા ભાઈ સુરાઈ આવું કર્યું તું એને પણ ભરવાયો હતો. કોને? આ તારા ભાઈ રે આ ગીતા રહી અટણ ક્યાં રહી છે? લાઠી રહી. આ ગીતા તાર ભાભી જૂની નવી ઈ આ જૂના ગીતા બેન અત્યારે 2 જણ હારે જ છે. બહેન થઈ જાય ઈ એના મામાના ઘરે છે ને લાઠી રહી છે. ના ભાઈ ના જા, જૂની ગીતા અહીંયા છે. જૂની ગીતા પેલી બાઈ હતી ઈ. હા પેલી બાઈ હતી એટલે 2 જણ હારે ગામડે ગઈ છે. 2 જણ હારે. એલા એ કાકા એનું રેકોર્ડિંગ મારી પાસે તું ભરવા દે ગપ્પા મારી માં. મનસુખભાઈ લાગે ભાઈ એને ધક્કો મારી દીધો એમ કહું છું સુરાઈએ. ધક્કો મારી દીધો ને? હા અને તારા ભાઈ બીજી બાઈ કરી. સરસ. કેટલા કિલો સાથે બોલો? હું છે કેટલા કિલો સાથે બોલો મને ખાલી કયો. આ ગીતાબેન રહ્યા. ગીતાબેન લાઠી રહી છે ક્યાં રહી છે? એને તાર ભાઈ ધક્કો મારી દીધો તે કર્યું એવું જીનમાં થયું અને એને એનું રેકોર્ડિંગ કેમ કહું? મારા ભાઈ ધક્કો માર્યો ને. હા હવે એ સબૂત તમને આપું તો 2 જણ તમને ફોટા મોકલું તો ઈ પછી તમે જાણો. ઈ કાઈ બીજું ન કરો. મારું કામ છે જોડેદાર. મારે નવરાત્રીમાં જાઉં છું એમાં
તમારો જે કઈ ખર્ચો થાય ને કે હું તૈયાર છું. અમારા તમે ખર્ચા સુરત લાવો છો, સુરાની બાઈ લીધો, ગીતા મેં તમે સુરાનો છો. એ તારું સાંભળી લે, તમે તમારા ઘરનો મામલો છે, તું તારી બાઈને સ્વીકારી લે અને તમે સારું જીવવા માંડો, બાકી તમારો ક્યાંય પાર નહીં પડે. હા હા, અરે એવું તમે નથી, કહેજો. મારે સાંભળો, મારે એને રાખ્યું જ છે, પણ જવાબદારી તમે કાલ લીધી તો તમને એમ કહું છું. હા તો હું તો તને હજી કહું છું ને કે તમે હગે જ રહેવા માંડો. હું તમે જવાબદારી જવાબદારી કાલે લીધી હતી કે એના વર પાછી છૂટું લેવાની જવાબદારી મારી, પણ તું આ છોડીને હાથ મૂકે તો હું તૈયાર જ છું અત્યારે. સાંભળી લે ભાઈ, ઈ છૂટું થઈ જાય, ઈ બધું થઈ જાય, તું ઈ ટેન્શન લે માં. તો તમને બીક લાગે એના વરથી? એટલે મને કોઈથી બીક નથી લાગતી, હું એને ફોન તો કરી તમે કહું છું, છૂટું તમે કરી દઉં છું. પદ્માને કહો ને, તારા વરનો નંબર લાઈને મારે તારા વર હારે વાત કરી, તમે પદ્માને કહો કોઈ ને. બીજી વાતો કરે તારે એના વરથી, તો તું અટાણે એના વરની વાતો કરે તો તને 3 વર રાખી, તેથી તને કેમ એના વરના નંબર નો કહી? તને અટાણે તું એના વરના મોર કરે છે. તો મારી પાસે છે જ નંબર. તો પછી તોય તારી પાસે ભલે ને રહ્યા. પણ આ તો તમે એમ કીધું કે હું છૂટું લઈ આવવાની જવાબદારી મારી છે, તમને કહું. તારી પાસે અટાણીના નંબર હોય તો તારો આવડિયાની હારે પ્રેમ કર્યો તઈ તારીને ફોન કરીને પૂછી લેવા કે હું તારી બાઈને ફસાવું? કોને ભાઈને? આવડા આ પદ્માને. હવે એમાં એવું છે કે મને એવા તેથી તારે એને ફોન કરાય ને, અટાણે બધા ભવાડા તને જો શું મારી થશે? વાત સાંભળો દાદા, હું તમને પહેલેથી વાત કરું છું. બીજી વાત, એ પદ્માને જયારે ઘરેથી કાઢી મૂકી હતી ને, હા મારી વાત સાંભળો, પદ્મા એક નિયમ વાત છે, તમે તમારા બાબા આંબેડકર ના આમ છે, એટલે તારે શું થાય? અને હું ખોટું બોલું ને? આ દશામાં સાંભળી લે, તું દશામાં વારો લાગે છે. તારે ના, બાબા ના. આંબેડકર તારે શું થાય? કોણ? તારે હા, તારે બાબા આંબેડકર માં આવ્યું, તું શેમાં આવ્યું? હું બાબા આંબેડકર માં આવું ને માતાજી હું બધામાં આવું દાદા. અમે માતાજી નો આવી, આંબે તું માતાજી તું જાણે, અમે આંબેડકર માં એક માં આવીએ, અમે બધે અને અમે બધાને માનવી છે મેં. હા ઈ બધે માણસ એટલે દુઃખી થાય. હા, એ વાત બરોબર છે. અમે એક વસ્તુ નથી મને, એમાં તમારું ખોટું નથી કાંઈ. હા ઈ બધે મારી વાત સાંભળો. કેમ કે એટલે કોઈ નો ન સમજો. મારી વાત સાંભળો, તમને પહેલેથી વાત કરું છું. હા, તમને બીજી વાત કરું છું કે પદ્માને જયારે ઘરેથી કાઢી મૂકી ને ત્યારે પદ્માએ મને એવો બોલ્યો કે મને મારી માય નથી રાખતી, મારા ભાઈઓ મને નથી રાખતા. ઈ ભાઈ સાંભળી લે, ઈ બરાબર. આ એવું રેકોર્ડિંગ કે મારા હાજા કુટુંબ, કાકા કુટુંબ મને કોઈ રાખતું નથી. ઈ વાતો હાલે રેકોર્ડિંગ છે તાર ભાઈ? હા રેકોર્ડિંગ છે, હા રેકોર્ડિંગ છે. હું હા છે બોલો ને. લઈ મારી પાસે રેકોર્ડિંગ. આવ્યો તો ઘણા મારી પાસે રેકોર્ડિંગ છે, 570 મારા રેકોર્ડિંગ છે. રેકોર્ડિંગ આપેલ. હા, હા એન માં બરાબર. પણ મારે છે. ત્યારે પદ્મા મારા જમાના ઘરે મારી ઈ પાસે આજી recording વાતો બતાવી ન નહીં. કર દાદા, તું કાંઈ બીજી ગોળ ગોળ ફેરવી નામથી આમ ઘીવડાના માર્ગે ચડાઈમાં તમે તમારી રીતે શાંતિથી જીવો એવું અમે તમને આગેવાન તરીકે કહીએ. યુવાને પણ તમે પદ્માને પૂછો તો ખરો દાદા, તમે કેમ અરે કાંઈ ન છો પૂછો, મારી હારે? મારે તો એ તમારે બાપા, દુશ્મની એ નથી યાર. અમારે સાંભળી લા, તે ફોન કર્યો એટલે બાકી અમારી ક્યાંય રિંગ જ ન જાય. પદ્મા નહીં પદ ફોન ન ઉપડે, કેમ કે અમારી પાસે એટલો બધો ટાઈમ જ નથી કે અમે કોઈ નથી, પણ મારી વાત તમે એટલો બધો મારે રહો પણ વિરોધ કરો. તમે પદ્માના હાથી ડિટેલ તો પૂછો. અમે તો આગેવાન બે ના હોય, તારા પદ્મા એમ કે 3-4 લગ્ન કરે, પદ્માએ 3-4 લગ્ન કરેલા છે. તો તારે 3-4 લગ્ન કરેલા હોય તો તારે શું કામ રાખવી જોઈએ? હે? આ ઈ વાત સાચી છે. પણ હું ભોળવાઈ ગયો કે એમ કે મને એમ કે મારા મા બાપાને તો આપતું નથી. બહુ ભોળવાઈ ગયો, આટલો બધો ભોળો થામાં થોડો કાટી ગયેલ રહે. હા, ઈ વાત આટલો બરાબર બધો છે. ભોળા નગર પાછા તને સુરતમાં જાજીબાઈ હોય તને પાછા તો ભોળવી દે. ઈ વાતે તમારી હાજી છે, બીજા ડાકરને ખાઈ જાય. એ ના ના, પાછો ભોળો રહ્યો ને એટલે ક્યાંક રોડ માં ક્યાંક નીકળે. નહીં, બીજા ડાકરને ખાઈ જાય ત્યારે તો આપણે આગળ રોજ્યું હોય, કકડ્યું હોય, બધું કરતી હોય રહેવા માટે. હા ભાઈ, એ માના કાર્ય તું હા ભાઈ, તું આટલો બધો ભોરો રમે નગર ને સુરતમાં બાયું જાજી તું રોજ ભોરવાણા કરે. એ દાદા મારી વાત સાંભળો, એ બધી વાત કે માં એવા આપણે કલાક થઈ ગયા ફોનમાં વાતો કરતા. હવે હું તમને એક વસ્તુ સમજાવું છું, મારે તમને ન સમજાવવા પડે, પણ આ તો તમે કાલે એમ કીધું તું પદ્માને રાખેલી એના વરની પાસે છૂટું લેવા જવાની જવાબદારી મારી. હા ભાઈ, ને ભાઈ હવે ઈ છૂટું થવાનું છે, છૂટું કરવાનું ઈ તો પછીની વાત થઈ ગઈ, પણ અત્યારે તમે જીવન ચાલુ કરી દો. ઈ છૂટું તો એનો સમય એમ ન હોય ને, સમજતા કે હવે મારા સાના માના જો અત્યારે લગી 3 વાર લગી સાના માના રહ્યો. બસ સાના મને તો હજી સાનો મનો ચાલુ કરી દે. પણ નો રેવાય ને, હવે એને સરકાર મહેનત કર્યું. 3 વર્ષ સુધી રહ્યો ને હવે તારે નો રવાય એટલે હવે તને કાંઈ ખટકશે. ખટકા એટલે મારા સાના માના એને રહેવું પડે. તો તારે તેદી નહોતું રહું ને, તેદી તારે નહોતું રહું. અટાણે અમે તેદીમાં એવું હતું, મારી વાત સાંભળો, તેદીમાં એવું હતું મારી ઉપર 2.5 લાખ રૂપિયા લેવાનું હતું. તમે મારી વાત તો પહેલા સાંભળો. કેટલું દેણું છે હજી તું સ્વીકારે છે? મારી માં 3 લાખ દેણું છે તો તું દેણામાંથી મુક્ત થતો જ નથી. તો મુક્ત કઈ થાય? રોજના ભવાડે ક્યારે મુક્ત થાય? ભાઈ જો એ હા, અમારા ઘરે અમે જીવી, અમારા ઘરે જે કઈ ભવાડો થતો નથી ને અમે જે કઈ બાંધતા નથી. હા, બધાને ઘરે થાય. એ વિચાર સમજવાની કે સક્ષમ કરવાનું હોય. આપડા ભાઈ ઘરે છોકરા હિંચકાવાનું થાય, હિંચકાવી લેવાનું હોય. કઈ ઈમાન્ય તને કવાનું હોય કાર્ય હાલ તો મારી બાઈ મને છોકરા હિંચકાવાનું કીધું. એ એક સમજેલી વાત છે ને. બધા ઈ તો વાત છે, સમજ નહીં. તો હું તને કહું છું તું સમજી જા, એમ તો તને કહું છું.
ચાલો હું સમજી ગયો તો તમે હા, કેમ કરો એમાં સમજી અત્યારે ગયો, તમે આખી મેં વાત બરાબર કેમ હતા તમે કાલે જવાબદારી લીધી એટલે મેં તમને ફોન કર્યો તો તમે ફોન ન કર્યો. જવાબદારી લીધી તો મેં તને કીધું કે ભાઈ સમાજ વતીથી આપણે એનું સોલ્યુશન તમે કરીશું. આ સમજ કે તમે પદ્મા પાસે નંબર માંગો ને વરના તો તું તારા વરના મને નંબર દે. નંબર માંગીને ઈ નંબર માંગવા મારે એને ઘરે જવું ઈ પ્રશ્ન તારો નથી. તારે ના ના ખાલી ઘેરે તો છૂટાછેડાથી જ મને મતલબ છે. ફોન કર તમારા નંબર ખબર છે છે ભાઈ, તારે છૂટાછેડાથી જ મતલબ છે કાર્ય. બીજા ભવાડા કરી તારા ખોટા છે. તું જેટલું બોલે છે બધું ખોટું બોલે છે. જો મનસુખભાઈ ખોટું નથી બોલતો તો તમે કહો હું હજી કહું છું તમે કેમ કરો ત્યારે છું. સાંભળી એના ઘરવાળાનું ફોન કરું કે હું હા. એને ઘરે જાઉં. ઈ તારે જોવાનું નથી. તો ઈ તમે શું ઈ લાવ્યો સમાજ તમે? નથી જોવાનું. ઈ સમાજ આગેવાનો જોવાનું છે. ઈ તારે નથી જોવાનું. તો તમે શું લાયક ના લાયક હું તમને એમ કહું. હા, મેં તને ફોન કર્યો છે. ઈ સમાજ કાર્યકર તરીકે ફોન કર્યો છે. દાદા તમે વાત નથી સમજતા તમે મને કાલે જવાબદારી લીધી હતી કે હું તને જવાબદારી એટલે એ તારું અટણ છૂટું લેવા- મેં તને એમ કીધું કે નહીં થાય એમ કીધું મેં તને. હા મેં તને કીધું કે નહીં થાય એમ. તમે ના નહીં પડે નહીં થાય એમ તમે એમ કીધું કે છૂટું લઈ આવી દઈશ એમ. હા તો હું તને એમ તો કહું છું કે સમાજ વતીથી થાય ઈ કરાવી દે. શું કીધું? તો કાલે ઈ જ તમે કીધું. પદ્મા પાસે તમે નંબર તો લ્યો ને પેલા તો ઘરવાળાનો વાત તારે તો કરો. નંબર લઈને સાંભળ ઈ તારે જોવાનું નથી. તારે તારું ઘર બાંધવાની વાત કરી પછી પદ્મા પાસે નંબર લેવા કઈને ઘર મારે ઘર બાંધવું મનસુખભાઈ કહે ને મનસુખભાઈ કહે ને એમ મારે ઘર બાંધવું પણ મનસુખભાઈ કહે ને એમ. ના હું કહું તું ઘર બાંધ તો તું માનસિક કેવા. અમારું ઘર બાંધવામાં મેં કોની સલાહ લીધી? ના હું કોશિશ તારું કરું ઘર છું યાર. બાંધવાનું હું તને સલાહ દઉં તો તું ગાંડો છો? પણ જવાબદારી તમે લીધી ને કે આ તો તમે ઈ હેરાન કરે જવાબદારી તમે લીધી કાંઈ સામાજિક તકલીફ છે. છે. હા, ભાઈ, તો તું- ઈ એની જવાબદારી મારી એમ તમે કેમ યાર વાત ઘર કરો રોડવાની છો? હું તમને એમ જવાબદારી કહું. નથી. હા ભાઈ, તારું ઘર રોડવાની જવાબદારી તું તો કાલ શામાંથી બાજ તું તો કાલ માથું ઓરામાં બાજ તો કાંઈ હું તાર નહીં, 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 કહું. ઈ જવાબદારી મારી હોલ ઉપર તમે સ્ટેપ પેપર પર સહી કરી દો કારણ હું તેવું ન બતાવું. એટલે સ્ટેમ્પમાં સહી કરી દે. સ્ટેમ્પને હું ઓછી કરી રાખીને શું કરે સ્ટેમ્પને? હા તારે ઈ ભાષાથી બોલવાના ભૂંડા બોલવા માંડી ને સ્ટેમ્પ કાંઈ આડો ન ફરે. આ તમે ને આટલી જો લબાડ કરવા છતાંય તમે સુધરતા ન હોય સ્ટેમ્પ તને શું હા ખોઈ દે? લાપાન દાદા હું તમારી કાલે વાત સાંભળીને હું સુધરી ગયો. સુધરી? મનસુખભાઈ કહે યુટ્યુબ ના મનસુખભાઈ એ મારી સાંભળ અમે તો બરોબર ઈ જો જવાબદારી લેતા હોય તો પછી મારે કઈ દીવાની જરૂર નથી. ઈ કેમ પ્રેમ કરવા હું એ કરવા તૈયાર છું. સાંભળ જો ભાઈ તને કહી દઉં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે કોઈ પણ માણસ કોઈ પણ કાંઈ બીજા ગુનાહિત પ્રવૃત્તિમાં આવી જાવ તો કોઈના બાપને તમને છોડે નહીં. ન છોડે આ બરોબર છે એમાં એમાં ખોટું નથી. કોઈના બાપનું હાલે નહીં. પછી હા, હા, ફરિયાદ હા. કરતી વખતે કોઈ પણ માણસને સોગંદનામું કરાવી લે હા. પદ્મા પાસેથી કે મરી જાય પદ્મા કે તો મનતાય થાય હવે પણ મરતા મારી વાત સાંભળો મારી વાત તમે સાંભળો પદ્માબેન, મારી વાત સાંભળો. તારું સાંભળ પેલા તારું સાંભળ તું પેલા સાંભળી લે. હા બોલો. મરતા જો પદ્મા બોલી કે હા. હું કાળુના ત્રાસથી આજ રોજ મરી જાઉં છું તો ઈ સોગંદનામું 5 આગેવાનો કોઈ હાનો કોઈ દે જેલ ભેગો થા. એટલે ભાઈ મરે એવી રીતે મારવા વાળી છે. એ તો એટલે તારે તો પછી એ તારે સમજીને કરે ને. આ પદ્માને પ્રીત ન કરે. વીર માંગણા વાળાને કોઈને ભૂતને પ્રેમ કરે. અલા તો ઘડીક time મને એટલા બધા ફોન કરીમાં હું નવરો નો હોઉં. મારી વાત સાંભળો છેલ્લી વાર ને પહેલી વાર તો પછી ફોન નહીં કરું. તું મને હલો. એટલા બધા ફોન ન કર. મારે એટલો બધો ટાઈમ ન હોય મારી પાસે. પણ મારી વાત સાંભળો છેલ્લી પહેલી વાર હું તમને પછી ફોન નહીં કરું પણ તમે પદ્મા આગળ એના વરનો નંબર તો માંગો. તમને પદ્મા નંબર નહીં આપું હું તમને એમ કહું છું. તું હું કામ એટલો બધો આગ્રહ રાખે છે? હે તું હું કામ આગ્રહ રાખે છે? આગળ એમ રાખું કે પદ્માએ મારી પર કેસ કર્યો ને તો પદ્માએ 3-4 જગ્યા પર મારા નંબર એના વરનો નંબર માંગેલા. પદ્માએ નંબર એના વરનો નંબર ઉપર નથી આપતી. ઈ ભલે જે કરતી ઈ તારે ક્યાં જોવાનું. તારે એ સિનારવું કર્યું છે તું તારું સિનારવું કરી બીજું રવા દે. પણ મેં સિનાડું કર્યું છે ને મારા મનસુખભાઈ કહે ને એમ હું કરવા તૈયાર છું પણ છે ને મનસુખભાઈ છૂટું લઈને આવે. તોય કે મેં તને કીધું તું કે તું એના સિનારવું કરજે. પણ ફોન તો તમે એને કર્યો ને પદ્માએ. પણ જવાબદારી તમે લીધી. મને અટાણે ફોન દાદા, કરી ખોટું ન કર્યો. બોલો દાદા. આ તમને આમ ફોન છે, તમને આમ છે. ઈ ફોને ખોટું ન પદ્માએ બોલો, કર્યો. તમને આમ છે, અને કાલે તમને આમ છે. તો મારા વાલા મિત્રો તમે જે આ મનસુખ રાઠોડનું આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું મિત્રો એમાં જે ઓલા પદ્માબેન જે છે એ પણ મનસુખ રાઠોડ સાથે વાત કરે છે અને તેને બધી આખી કાળુની ડિટેલ આપે છે. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરીને તમે જણાવજો. પણ મિત્રો જોવો તો ખરી કેવા કેવા બનાવ બને છે. મિત્રો આ કાળુ જે છે એ છોકરીઓ ફસાવાના આવા તેવા બધા કામ કરતો અને મિત્રો આ બધું કટિંગનો બધો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મનસુખ રાઠોડે ફૂલ વાકાજી કે બોલાવી દીધી. મિત્રો આ કોલ રેકોર્ડિંગમાં તમારે શું કેવું છે મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. અને આ મિત્રો નવા હોય આપણી યુટ્યુબ ચેનલમાં અને તમારે આવા જ બીજા કોલ રેકોર્ડિંગ જોવા હોય કે સાંભળવા હોય તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ તમે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો. પણ મિત્રો આ બનાવ બન્યો એના માટે તમારે શું કહેવું એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને. પણ મિત્રો કાળોને ઉધડો લઈ લીધો છે મનસુખ રાઠોડે ફૂલ ધબધબાટી બોલાવી દીધી.